બ્લેન્ક ફ્રેમ સાથે બુલેટિનની શરૂઆત. ડિસ્કવરીનો એક ફેમસ પ્રોગ્રામ મેન વર્સિસ વાઇલ્ડ આપણે જોયો હશે, પરંતુ એનાથી પણ ખતરનાક અનુભવ કરવો હોય અને સાચો અનુભવ કરવો હોય તો પછી જૂનાગઢથી લઈને પોરબંદર પટ્ટાના માધોપુર ઘેડ સહિતના પટ્ટામાં તમારે ઘેડ વિસ્તારમાં 1 કે 1.5 મહિનો વરસાદમાં રોકાવું પડે. તમને અનુભવ થઈ જશે કે આ હકીકત છે અને આ હકીકત દશકાઓ વીતી ગયા આજે પણ અકબંધ છે. ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ જ મંચ પર ગયા ચોમાસે આ જ સમયે ચર્ચા ઘેડની પણ હતી. આ વર્ષે પણ ચર્ચા ઘેડની છે. તો બદલાયું શું? 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 150 કરોડ, 1500 કરોડ આંકડાઓ જ્યારે બોલાય છે ત્યારે એમ લાગે છે કે આંકડાઓ જેટલા મોટા છે સંભવત સોલ્યુશન આવી જશે. સોલ્યુશન ન આવવા પાછળના કારણ પણ ઘણા છે. તમે આ પટ્ટે જશો, ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો છે. આમ તો ત્યાં જવું મેન વર્સિસ ઘેડ જેવું છે. રાત્રે તમારે તાવડી ઊંચી લઈને અથવા ચૂલો ઊંચો લઈને રોટલા બનાવવા પડે, અથવા તો ડામચીએ તમારી જે ઘરની સામગ્રી છે એને ચડાવવી પડે, કેમ કે ઘરમાં પાણી આવવાનું છે, ફળિયામાં પાણી આવવાનું છે, ઓસરીમાં પાણી આવવાનું છે, ખેતરો ધોવાવાના છે, પાલા તૂટવાના છે, કપાસ કે મગફળીનો પાક જે ચોપેલો છે એ ધોવાવાનો છે. છતાં એક પાક કુરબાન કરવા આ પટ્ટાના ખેડૂતો તૈયાર હોય છે. પણ જે પરિસ્થિતિ અમુક સમયથી સર્જાય છે, માણાવદર હોય, કેશોદ હોય, માંગરોળ હોય, આ પટ્ટાના ઘેડ પંથકના ગામડાઓ કે માધોપુર ઘેડ સહિતના ગામડાઓ, આ દ્રશ્યો ત્યાંના છે. જ્યારે આ દ્રશ્યો અમે ચલાવ્યા બામણાસા ઘેડના, પાડો તૂટે છે. પાડો તૂટવાના કારણે અચાનક જ એક મકાન ધરાશાયી થઈ જાય છે. પશુઓને બચાવવામાં સફળતા મળે છે, પરંતુ ઘર વખરીથી લઈને ઘાસચારો બધું તણાઈ જાય છે. તો આ નુકસાની છે. આ નુકસાની ખૂંચે છે અંદર, અને ત્યાં સુધી ખૂંચતી રહે છે કે જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય. ઓજત સમય સાથે અને વિસ્તાર સાથે સાંકડી થતી જાય છે. ઊંડી કેટલી થાય છે, ઊંડી કરવા પાછળનો ખર્ચ કેટલો થાય છે, ખર્ચ કર્યો એ પ્રમાણે ઊંડી થાય છે કે નહીં, સ્વખર્ચે જો ખેતર બચાવવા માટે પાડો બાંધવો હોય તો એના માટે કેટલી મંજૂરી છે, મશીનો નદીમાં ઉતરે, બાવડા જારી જાખર દૂર કરે, એ કેટલા થાય છે, આજે પણ અકબંધ છે સવાલ. તો દર વર્ષે નુકસાનીનો એક આંકડો આવે છે. આ જે મકાન તૂટ્યું એ પછીના દ્રશ્યો, એ પાડો તૂટવાના પણ છે. જે ખેતર કે ગામને બચાવવા માટે પાડો બનાવાય છે. વિચાર કરો, આ પાડો તૂટે એટલે નીચે ખેતર છે અથવા ગામ હોય, પાક તો જવાનો, જમીન ધોવાણ પણ થવાનું. 1 વીઘા જમીન જ્યારે ધોવાય, એ જમીનને સરભર કરવા માટે કેટલા વિશે શો થાય એ કદાચ પ્રેસ કોન્ફરન્સમાં માત્ર વાતો કરવાથી નહીં ખબર પડે. જમીન વિકાસ નિગમને તાળા લાગી ગયા અને વર્ષો થઈ ગયા. પણ આ બધી જ પરિસ્થિતિઓમાં જ્યારે કોઈ સ્પેશિયલ પેકેજની જાહેરાત થાય છે, હવેની અમલવારી 5-10 વર્ષ લાગશે શું? અથવા સમસ્યા એવું નથી કે 100% સમસ્યાનું નિવારણ આવી જાય. વધારે વરસાદ પડી રહ્યો છે, વધારે વરસાદ પડી રહ્યો છે તો તેની સામે આવનાર સમયનો રોડમેપ શું છે, પ્લાનિંગ શું છે, અથવા એ પ્લાનિંગ પર અમલવારી આજ દિન સુધી કેટલી થઈ? કિસાન કોંગ્રેસના ચેરમેન બામણાસા ઘેડમાં જાય છે અને કહે છે કે 40% કમિશનવાળી સરકારે 96% કમિશન ખાધું છે. 139 કરોડમાંથી 1500 કરોડની વાત છે ઘેડ માટે. તો 4% કામ થયું, 96% કમિશન ખપાયું. આ તો આરોપ થયા. આ એ દ્રશ્યો છે જે બામણાસા ઘેડનું મકાન પડ્યું. માત્ર એક મકાનની વાત નથી કે માત્ર ઘેડના, માત્ર બામણાસાની વાત નથી. દ્રશ્યો એટલા છે કે તમે થાકી જશો. પાક નુકસાનીના દ્રશ્યો છે. તો અહીંયા પરિસ્થિતિ એ થાય, અમુક જે વચ્ચે બ્લેન્ક ફ્રેમો છૂટી રહી છે, વાંધો નહીં, કેમ કે ઘેડ પંથકમાં દિવસો સુધી વીજળી પણ નથી હોતી. રાત્રે ટોર્ચ ઓન કરીને તમારે જે પ્રવૃત્તિઓ છે એ કરવી પડે છે. ફળિયામાં જશો, ઓસરીમાં જશો કે ઘરમાં જશો. તો આ દ્રશ્યો છે. ગ્રાફિક્સ આવી ગયા હોય તો એ પણ ચલાવજો. પાલ આંબલી આપણી સાથે જોડાશે, સાથે જ હિતેશભાઈ કરંગીયા આપણી સાથે જોડાશે. હિતેશભાઈ કરંગીયા બામણાસા ઘેડ પંથકમાંથી જ આપણી સાથે જોડાશે. ચલો, થોડું બોલવાનું કહેવાયું છે, પણ ઘેડ વિશે બોલીએ એટલું ઓછું છે. 30 થી વધુ ગામડા છે ઘેડ પંથકના. આજે પ્રાઇમરી માહિતી ચાલી રહી છે કે જે સપાટ ભૂમિ પર રહે છે, જેને આ વિસ્તારનો અનુભવ નથી, અને જે ઓજત નદી શું છે અથવા ઓજત નદી કેમ રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે, એની પાછળના કારણો શું છે, અને દર વર્ષે આ સમસ્યા છે. તો ભૌગોલિક રચના એ પ્રકારની છે. તો ભૌગોલિક રચનામાં જમીન ધોવાણ, જે મકાન અને ઘરવખરીને નુકસાની છે, એની નુકસાની ઓછામાં ઓછી કઈ રીતે થાય, એના માટેનું જે પ્લાનિંગ છે એની અમલવારી કેટલી થઈ રહી છે, અથવા થઈ રહી છે તો આ નુકસાની કેમ થઈ રહી છે,
એ આજે પણ એક સવાલ છે. તો આ પ્રશ્નો દર વખતે ઉઠે છે અને આ વખતે મેંદરડા કહો, માણાવદર કહો કે પછી માંગરોળ પટ્ટાના ગામડાઓ કહો, જે 2 કે 4 કલાકમાં વરસાદ વરસી ગયો તો સંભવત નક્કી હતું કે આ પરિસ્થિતિ ખરાબ થવાની. માધવપુર ઘેડની પણ એ સ્થિતિ છે. આ કિસાન કોંગ્રેસના ચેરમેનના આરોપ છે 139 કરોડના કામ થયા છતાંય આવી સ્થિતિ કેમ? આ સવાલ ઉઠી રહ્યા છે. 4% કામ થયું, 96% કમિશન ખવાયું. તો ખરેખર કમિશન ખવાયું આ આક્ષેપ છે કે આના પુરાવા પણ મુકાશે? અને જે 1500 કરોડની વાત છે તેમાં સરકારને એ સૂચન કર્યું છે કે બાકીના કામો છે એમાં કમિશન ન ખવાય અને તેની તકેદારી રાખવામાં આવે, જેથી આ સમસ્યા માટે જે પેકેજ જાહેર કર્યું છે તેમાં સારી રીતે કામ કરી શકાય. પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે, હિતેશ કરંગી આપણી સાથે જોડાયા છે. હિતેશભાઈ બામણાસા ઘેડમાંથી છે. પાલભાઈ આપનું સ્વાગત છે. પાલભાઈ, આ 96%નો આંકડો ક્યાંથી લાવ્યા તમે કે 4% કામ થયું છે? કેમ કે ડ્રોનથી જે દ્રશ્યો જોઈએ છે, અમે ગઈકાલે 2 દિવસ પહેલા જે દ્રશ્યો બામણાસા ઘેડના ચલાવ્યા, પાળો તૂટે છે, મકાન ધોવાઈ જાય છે. દ્રશ્યો તો દર વર્ષે આ જ હોય છે, કેમ કે જ્યાં માણસ નથી પહોંચી શકતો. આજનું ટાઇટલ છે મેન વર્સિસ ઘેડ. કદાચ આના ઉપર તો ડિસ્કવરીએ ડોક્યુમેન્ટરી બનાવવી જોઈએ. પ્રવીણભાઈ, સૌથી પહેલા હું જીએસટીવી ના દર્શકોને એક ઘેડ શું છે ને એ 2 મિનિટમાં સમજાવવા માંગુ છું. ઘેડ છે એ ઓજત, છીપરાળી, ઉબેણ, ભાદર, આગળ સોરઠી, સાની, આ તમામ નદીઓનો દ્વારકાના રાવલથી એની આસપાસથી ચાલુ કરી અને છેક માંગરોળના માધુપુર ને એનાથી આગળ આમ તો લોહીજ ગામ સુધીનો જે વચ્ચેનો વિસ્તાર છે દરિયાકાંઠાનો, જેની અંદર સૌરાષ્ટ્રની મોટા ભાગની આમ 80% નદીઓ જે છે એ આ વિસ્તારમાંથી પસાર થાય છે. લગભગ મોટી નદીઓ 12 થી 13 નદીઓ પસાર થાય અને આ નદીઓ છે આ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એ નદીઓ ફેલાઈ જાય છે અને ફેલાવાના કારણે ખેડૂતોના ખેતરોની અંદર પાણી લઈ આવે છે. હવે જોવા જેવું એ છે કે ગયા વર્ષે ઘેડ વિસ્તારના લગભગ 125 ગામોએ સાથે મળી અને ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી સરકાર સામે મોરચો માંડ્યો હતો. મને યાદ છે 29 જુલાઈના રોજ 29 જુલાઈ 2024 જુનાગઢ કલેક્ટરને, એ જ રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર કુતિયાણા કલેક્ટરને, દ્વારકા કલેક્ટરને અને છેલ્લે 25 ઓક્ટોબરના રોજ બામણાસા ગામે આખા ઘેડ વિસ્તારનું એક મહાપંચાયત ખેડૂતોની કરી હતી અને એના કારણે સરકાર દબાણમાં આવી અને દબાણમાં આવ્યા પછી સરકારે 1500 કરોડનું પેકેજ ફેબ્રુઆરી મહિનામાં જાહેર કર્યું. અને જોયા જેવું એ છે એના માટે કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ 4 પ્રેસ કોન્ફરન્સો કરી. કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રી એને 2 પ્રેસ કોન્ફરન્સ કરી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એને વિધાનસભામાંથી પ્રેસ કોન્ફરન્સ કરી અને પાછી જુનાગઢને કે પોરબંદર પ્રેસ કોન્ફરન્સ કરી. ખૂબ પ્રેસ કોન્ફરન્સો, લગભગ 10 પ્રેસ કોન્ફરન્સો થઈ. જ્યાં જ્યાં સભાઓ થઈ ઘેર વિસ્તારમાં નાની મોટી, એની અંદર જ્યાં જ્યાં સરકારી કાર્યક્રમો થયા દરેકની અંદર સરકારે 1500 કરોડનું પેકેજ, 1500 કરોડનું પેકેજ. અરે ભાઈ, અમે 15,000 કરોડનું પેકેજ ઘેડ માટે માંગતા હતા, તમે તો 1500 કરોડનું આપ્યું. હવે એ 1500 કરોડના પેકેજમાંથી સરકારે જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરે છે અને 139 કરોડના કામો આ વર્ષે કરશું એવી જાહેરાત કરે છે. 3 તબક્કાઓમાં 1500 કરોડના કામોની વેચણી કરી. એમાં પહેલો તબક્કો 139 કરોડનો હતો. હવે આશ્ચર્ય જોયા જેવું અને બુદ્ધિનું પ્રદર્શન સરકાર એ હતું કે આ 139 કરોડના કામો 15 મે પછી ચાલુ કરવામાં આવ્યા અને 15 મે થી લઈ અને 15 જૂને પણ અમુક વિસ્તારમાં આ કામોના ઉદ્ઘાટનો થયા. તો જોયા જેવું એ છે કે 15 મે થી જે કામો ચાલુ થાય, 15 જૂને થી જે કામો ચાલુ થાય, હવે એ 20, 22, 25 જૂને તો વરસાદ આવી જાય એટલે બધા કામો ધોવાઈ જાય. બીજું, મેં આ ઘેડ વિસ્તારની અંદર બામણાસા ગામની અંદર જ બરાબર છે, બામણાસા બાલાગામની વચ્ચે કે એની આસપાસ આ પ્રવીણભાઈ, મારો અવાજ આવે છે? હલો જી પ્રવીણભાઈ, મારો અવાજ આવી રહ્યો છે, આપ બોલવાનું યથાવત રાખો. બાલાગામ અને બામણાસાની વચ્ચે
સરકારે નદીમાં રહેલા જાડી જાખરા સાફ કરવા માટે આ બુદ્ધિનું સૌથી મોટું દેવાળું પૂર્યું કે હિટાચી મશીન મૂક્યું. સામાન્ય રીતે જાડી જાખરા કાપવા માટે સરકારે કુવાડી મૂકવી જોઈએ, ધારિયું લઈને મોકલવા જોઈએ. અત્યારે ઇલેક્ટ્રિક કટિંગ આવી ગયા છે, બરાબર છે, ઇલેક્ટ્રિક કટિંગ મશીન લઈને મૂકવા જોઈએ. આ હિટાચી થી સરકાર માની લ્યો કે એ કટિંગ કરે, બરાબર છે, તો આખું ઝાડ હલે એટલે નદીનો સૌથી મોટો જો બચાવ કોઈ હોય અથવા તો કુદરતી સંરક્ષણની દિવાલ હોય તો ઝાડના મૂળિયા છે, કે જે નદી કાંઠે ઝાડના મૂળિયા છે ને એ નદીને ધોવા નથી દેતી. હવે આ સરકારે અહીંયા હિટાચી મૂકી અને ઝાડની ડાળું હિટાચી થી પાડવા ગયા, પણ કુદરતે ક્યાં ખેડૂતોની હદે હશે એટલે એનું હિટાચી નદીની અંદર ગળી ગયું. એના માટે 2-3 ક્રેનો મંગાવી. ક્યારેય મેં સરકારનું ધ્યાન દોર્યું હતું. પોરબંદરની અંદર જે કામ છે એ સુજલામ સુફલામના કામોને એ લોકોએ ઘેડ વિકાસના કામોની અંદર 139 કરોડમાં ગણાવી દીધા. ત્યાં જઈ અને ત્યાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને ત્યારે મેં સરકારનું ધ્યાન દોર્યું હતું. સરકારની 7 પ્રેસ કોન્ફરન્સો સામે 7માંથી 4 પ્રેસ કોન્ફરન્સોનો મેં જવાબ આપ્યો છે કે સરકાર આ બુદ્ધિનું દેવાળું મૂકે છે અથવા તો સરકાર પોતે આમાંથી સંપૂર્ણ રૂપિયા ખાઈ જવા માંગે છે. એટલે જ 139 કરોડમાંથી 4% કામ થયા. એટલે હું 4% શબ્દ વાપરું છું. મને તો શંકા છે 4% નહીં થયા હોય, બરાબર છે. આખે આખું કાગળ ઉપર જ થયું, કાગળ ઉપર જ ખતમ થઈ ગયું છે પ્રવીણભાઈ. અને એનું પરિણામ એ આવ્યું છે કે આજે ઘેડમાં જે આપણી સામે હિતેશભાઈ કરંગિયા બેઠા છે ને, એનું મકાન જે તણાયું છે ને એ આ સરકારની ભ્રષ્ટાચારી નીતિના કારણે 96% કમિશનના કારણે આ હિતેશભાઈનું મકાન તણાયું છે પ્રવીણભાઈ. હિતેશભાઈ, આ પરિસ્થિતિ કદાચ ઘેડવાસી જ ખમી શકે. આટલા સમયથી જે પરિસ્થિતિઓ છે, ગઈકાલે માંગરોળ પટ્ટાના પણ એ શોટ્સ આવ્યા કે ઓસરીમાં ખાટલા પર બેઠા રહો કારણ કે નીચે તો પાણી છે, ઇંચ સુધી પાણી છે અને સામાન પણ ઉપર મૂકી દો અને ઘણી બધી રાતો પણ વિતાવી પડે. એ તમને લાગે છે કે આદત પડી ગઈ છે વિસ્તારના ગામડાઓને. તો જે સોલ્યુશનની વાત થઈ રહી છે, આ જે મુશ્કેલી છે એમાં કેટલો બદલાવ થયો છે અને નથી થયો તો કેટલો બદલાવ જરૂરી છે બામણાસા અને આસપાસના પટ્ટામાં? તમે તો બામણાસાના છો તો હું તમારા જ વિસ્તારની વાત કરી લઉં. જી પ્રવીણભાઈ, તમે જેમ કીધું આદત પડી ગઈ છે, ઠીક છે. માનીએ કોઈ પણ માણસને તમે શું કહે, આપણે કુવાનો ડેટકો હોય એને કુવામાં રાખો ત્યાં સુધી એને ખબર જ નથી કે બહાર શું છે, બહાર કઈ રીતે નીકળવું, કે બહાર દુનિયા શું છે, બરોબર. ઠીક છે, ખેડૂત ઘેડ પંથકમાં છે, એને ખ્યાલ છે કે ભાઈ પરિસ્થિતિ આ રીતે જ છે, એને સહન કરવાનું જ છે, એટલે એને આદત પડી ગઈ છે. પણ હકીકતે એ વસ્તુ જરૂરી તો નથી કે ખેડૂત કાયમી માટે એ વસ્તુ સહન જ કરે. એવી જરૂરિયાત તો ઊભી નથી થઈ ગઈ હજુ કે ખેડૂત માટે કોઈ પરિસ્થિતિ એ જ છે કે સહન કરવું એ જ એક જ પરિસ્થિતિ છે. ખેડૂત બી આગળ આવી અને આગળ વધી શકે છે, ખેડૂત બી શું કહેવાય કે સરકાર વિરુદ્ધ જઈ શકે છે. પણ શું કહેવાય કે ખેડૂત એ વસ્તુથી મૂંઝાય છે કે ભાઈ અમે જઈએ તો કોની સમક્ષ જઈએ, જ્યાં જઈએ ત્યાંથી અમને શું જવાબ મળે છે એમ. ખેડૂત અહીંથી માનો કે કલેક્ટર ઓફિસે ગયા, કોઈ મંત્રી પાસે ગયા, કોઈ પણ, મારે કોઈ સરકાર વિરોધી એવું વસ્તુ નથી ભાઈ. હું એક ખેડૂત છું, જે પરિસ્થિતિ મેં મારા નજરની સામે જોઈ છે. હું મારા ગામડે અત્યારે અહીંયા આગળ નતો નથી, હું બહાર રહું છું, બરોબર. મારા પપ્પા અને અંકલ એક બંને ઘરે રહે છે, બરોબર. એ સમયે જયારે મને ફોન આવ્યો મારા પપ્પાનો, એમણે મને વાત કરી કે ભાઈ જતું રહ્યું બધું, એમ રોવા માંડ્યા. એ મારી સમક્ષ ફોન કરી અને એમની આંખોમાંથી પાણી આવી ગયા અને રોવા માંડ્યા. મને બી રોવા આવી ગયો એમની સાથે વાત કરીને કે ભાઈ જતું રહ્યું બધું, હવે શું કરશું એમ. એ સમયે મેં એમને આશ્વાસન આપ્યું, ઠીક છે મારા પપ્પા છે, મારે એને સંભાળવા, મારે એમનું આશ્વાસન આપવું એ જરૂરી હતું. પણ અંદરથી તો હું બી એટલો જ દુઃખી હતો, કેમ કે એક ખેડૂતની જે વેદના હોય છે, ખેડૂત જે ખરેખર એક પરિસ્થિતિથી જૂજી અને શું કહેવાય કે એક નાની નાની બાબતોથી પોતે બધી વસ્તુને જતું કરીને આગળ આવવાની પ્રયાસ કરતો હોય છે. એવું ઈચ્છતો હોય છે કે ભાઈ અમે અહીંયા છીએ તો હવે અમારા છોકરા અહીંથી આગળ નીકળે એમ. અને શું કહેવાય કે ખેડૂત દરેક પરિસ્થિતિમાં જીવવાની પ્રયાસ કરે છે. જેમ સૈનિક એક બોર્ડર ઉપર, આપણે હું બી સમજુ છું કે સૈનિક માટે એક પરિસ્થિતિ ખરાબ હોય છે, એ બોર્ડર ઉપર ખરાબ પરિસ્થિતિમાં જીવે છે. ત્યારે ખેડૂત ઘેડ, અમારા જે ઘેડ પંથકનો ખેડૂત છે એ રોજે દર મોન્સૂન સિઝનમાં એક સૈનિકની જેમ જ જીવે છે. રાતે ઊંઘ નથી આવતી, જ્યારે પાણી આવે છે ત્યારે ખેડૂત રાત આખી જાગે છે, પારે બેસી રખોલું કરે છે, પાણી કેટલું આવશે, શું થશે. અમે જે દિવસ મારો પારો તૂટ્યો એ જ દિવસે મારા પપ્પાની અહીંયા ઘરે હતા, મેં એને એમ કીધું તમે અહીંથી ઘર છોડીને જતા રહ્યો, કે ભાઈ કેમ જતું રહ્યો અહીંથી બધું મૂકીને એમ. તો મેં એમ કીધું જે હશે પપ્પા, તમે સલામત હશો તો બધું સલામત રહેશે એમ. પણ છતાં બી એ અહીંથી જવા તૈયાર નહોતા. છેવટે મારે એને આજીજી કરી, કોઈ પણ પરિસ્થિતિમાં મનાવીને અહીંથી મોકલવા પડ્યા એમ. એટલે ખેડૂત જયારે એનું
ઘરની સામે એની નજરની સામે એનું ઘર તૂટે છે, જ્યારે એની નજરની સામે એનું આખું આજીવન જે એને વસાવેલું છે, એનો માળો બનાવેલો છે, ઘર રૂપી ખેતર જે બનાવેલું છે, એ તમામ વસ્તુનું નુકસાન થાય છે, ત્યારે ખેડૂતની જે વેદના હોય છે એ તમે વાતો કરી શકીએ ઠીક છે, પણ ખરેખર જે વસ્તુ હકીકતે જે શું કહેવાય કે પરિસ્થિતિને અનુભવ કરવો એ બીજા કોઈની વસ્તુ આપણે વાત કરવા જેવી વાત છે એમ, કે એ વસ્તુ સહન કરી જે ખેડૂતે જે ભોગવેલું છે કે ખેડૂતે જે ફીલ કરેલું છે એ આપણે ન એને શું કહેવાય કે વાતોથી વગોડી શકીએ એમ. અને જે પરિસ્થિતિ અત્યારે હાલની તકે અહીંયા આગળ છે, જે નુકસાન થવું તો થઈ ગયું છે, ચલો ઠીક છે, માલ સામાન જે હતો એ ઘરનો તણાઈ ગયો છે, ઢોરનો ચારો તણાઈ ગયો છે, ખેતરનું નુકસાન થઈ ગયું છે, પણ હવે હાલની પરિસ્થિતિ બી એ છે, અત્યારે હાલની તકે ઓજતની અંદર પાણી ધીરે ધીરે વધી રહ્યું છે. આજે જુનાગઢની અંદર વરસાદ આવેલો એના કારણે અમારે પાણી વધે છે, અત્યારે પાણીનું લેવલ ધીરે ધીરે ઉપર આવે છે, અને એના કારણે કેવી પરિસ્થિતિ છે કે અમારું ઘર છે જે અત્યારે એ બી પાણી પારો તૂટ્યો એના કારણે પાણી નીચેથી ખતાર મારી અને જમીન ઉખેડી લીધી છે. હવે ઘર નોંધારી હાલતમાં હતું. અમે આજે મહા મહેનત પાલભાઈ આજે અહીંયા જોવા આવેલા હતા, એમને નજર મારેલી. ભલે હું એવું નથી કહેતો, સરકારના માણસો બી આવેલા છે, અમારા લોકો ધારાસભ્ય આવેલા છે, પછી સરકારના અધિકારીઓ બી આવેલા છે, અમને આશ્વાસન બી આપીને ગયા છે, પણ ઠીક છે, હાલો કદાચ હવે સરકાર અમને થોડી બહુ સહાય બી કરે, તો સરકારને ખરેખર આ પ્રશ્ન છે, આ ખેડ પંથકનો આજકાલનો તો પ્રશ્ન નથી, વર્ષોથી આ પ્રશ્ન હાલ્યો જ આવે છે એમ. તો સરકારને ખરેખર આના વખતે પગલાં લેવા હોય તો કોઈ એવું તો નથી કે જે નુકસાન થાય છે, કોઈ પાક નિષ્ફળ જાય છે, કોઈનો પારો તૂટે છે, એનું કોઈનું ઘર ભાંગે છે, એ પછી જેને સહાય કરવાની, એ પછી જેનું કામ કરવાનું, સરકાર આગળ આવી અને કોઈ કામ પહેલા નથી કરી શકતા એમ. આ વસ્તુ હવે અત્યારે તમે અહીંયા ખેતરની હાલત જો, આજે અમે જે શું કહેવાય કે અમારા હાથ ને પગમાં અત્યારે નહીં હોય તો કમસે કમ 10 કાંટા વાગેલા છે, હાથમાં પગમાં દરેક જગ્યાએ છોલ થઈ ગયા છે. અમે ટ્રેક્ટરો કેવી રીતે પહોંચાડી અને ઘર બસાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ કે હવે પાણી આવે છે, પાણી વધવાનું છે, પાણી વધશે એના કારણે અમારું પાણી અહીંથી નીકળવાનું છે, નીકળશે એટલે ઘરનું ધોતાણ થશે એમ, અને ઘર ધોતાણ થતા એ નીચેની જો દિવાલ પડી ગઈ તો ઘર બી જતું રહેશે. અને ઘર એક ખેડૂત, નાના ખેડૂત માટે ઘર બનાવવું એ શું વસ્તુ છે એ ખરેખર તમે એક દયનીય પરિસ્થિતિ કહેવાય કે એના ઘર ભાંગી જાય તો પછી પાછું ઊભું કરવું. જે ગોડાઉન ઢોરનું જે સામાનનું હતું એ તો જતું રહ્યું, હવે ઘર જતું રહ્યું તો ખેડૂત જીવશે કે ના ઉપર, એની પાસે જેની આજીવિકા હતી તો બધી જતી રહી છે એમ. એટલે ખરેખર અમારી તો બસ એક જ વસ્તુ છે, ભલે અમારું આ વખતેનું શું ગવર્મેન્ટ જે અમને વાદો કરીને ગઈ છે, અમને જે શું કહેવાય કે આશ્વાસન આપીને ગઈ છે કે ભાઈ અમે કામ કરી દેશું, છે તમારો પારો બંધાવી દેશું, કે તમને વળતર આપીશું, ઠીક છે, અમને વળતર આપી દેશે, અમને એનાથી એક ખેડૂતને સહાય જ થશે, પણ સરકારને ખરેખર આ એક વખતે કે આ એક પ્રશ્નનું નહીં, સરકારને ખરેખર આ મુદ્દેથી એ ધ્યાને લેવું જોઈએ કે હવે આગળના સમયમાં આ પરિસ્થિતિ ઘેડ પંથકની કઈક સુધરે એમ. ઘેડ પંથક એટલે કોઈ એવું તો નથી, હજારો ખેડૂત છે, હજારો કરોડો માણસો રહે છે અહીં આગળ. આ ઘેડ પંથક આખો તમે ગણો તો કે હજારો લાખો માણસોનો ખાલી એ જ વાત છે કે ઘેડ પંથકમાં રહે છે. સરકાર એનો કોઈ એક હારે ડેમના બારા જયારે ખુલે છે તો સરકાર એવું નથી વિચારી શકતી. ભાઈ આપણે મને બી ખ્યાલ છે, હું બી સ્ટડી કરેલો ભણેલો માણસ છું, મને ખબર છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં અમુક લિમિટ હોય છે, જુલાઈ મહિનામાં અમુક લિમિટ હોય છે, જૂન મહિનામાં અમુક એટલો ડેમ એમને ભરીને રાખવો પડે. પણ સરકાર તો એટલું તો સમજી શકે ને કે જુનાગઢમાં વરસાદ ચાલુ છે તો હવે 2 કલાક કે 3 કલાકમાં જુનાગઢથી પાણી છોડવાનું છે, તો એ પેલા ડેમ 2-4 કલાક પેલા ખાલી કરી શકે છે ને, ડેમ ખાલી કરી શકે, એ ડેમનું પાણી પેલા જતું રહે, નીકળી જાય, તો જે વરસાદનું પાણી આવે એક હારે તો એટલું નુકસાની ના કરે એમ. તો પણ સરકાર એ વસ્તુ સમજે છે બી, પણ છતાં બી કેવું છે કે આ આમ જોઈને આંખો આડા હાથ કરી દેવા જેવી વસ્તુ છે કે ભાઈ ખેડૂત છે, ખેડ છે, એ લોકો તો ટેવાયેલા છે, એમને તો આદત છે, સહન થઈ જશે, ચોમાસું જતું રહેશે, બધા ભૂલી જશે. હકીકતે આ પરિસ્થિતિમાં હું તો એમ કહું છું કે ભાઈ સરકારને ખરેખર અત્યારે જ આના ઉપર કઈક એક્શન લેવું જોઈએ એમ. સરકારને આના પર અત્યારે જ તાત્કાલિક જ કોઈ વસ્તુનો નિર્ણય લઈ આગળ વધવા માટે કઈક પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ ખેડૂતને નુકસાન થાય છે, અત્યારે અમારી સામે આ ખેડૂતને નુકસાન થયું છે, તો અમે અત્યારે જ એના માટે કંઈક એવું નિર્ણય લઈએ કે આગળ જતા એ ખેડૂત ઓછો દુઃખી થાય, આગળ જતા હવે ઘેડ પંથકમાં પરિસ્થિતિ સુધરે એના માટે અત્યારે જ હું તો એમ કહું સરકાર પગલા લઈ શકે. ઠીક છે, હાલો મોનસૂન છે, અહીંયા આગળ પાકી દિવાલ ના કરી શકે, પણ સરકાર એટલું તો કહી શકે ને, આશ્વાસન તો આપી શકે ને કે આવતી ગેરંટી માણસ એમ કહે છે કોઈ વસ્તુ ખેડૂતને મગફળી અહીંથી લઈને જાય છે, એમાં માર્કેટિંગ યાર્ડમાં લઈને જાય છે, એમાં એને જે ક્વોલિટી નથી આવતી, ક્વોલિટી ના આવે તો મગફળી માર્કેટિંગ યાર્ડ વાળા પાછી કરી દે છે ને. તો એ જ રીતે સરકાર બી ક્વોલિટી ચેકનું આખું કોઈ પણ કામ તંત્ર કરાવે તો એનું ક્વોલિટી ચેક પાછળથી કરાવે. દરેક વસ્તુ પણ હું તો એમ કહું છું કે સરકારને થોડું ધ્યાન દે, પ્રક્રિયા ધ્યાન રાખવી જોઈએ ને. સરકાર જનતાના એટલે કે ટેક્સ પેયરના પૈસા ખર્ચે છે, એના માટે ખર્ચે છે. અને બહુ સારી વાત કરી, ભૂતકાળમાં પણ બનાસકાંઠામાં જ્યારે પૂર હતું તો બનાસકાંઠાથી સરકાર ચાલી હતી, ભૂકંપ સમયે કચ્છમાંથી સરકાર ચાલી હતી,
મચ્છુ હોનારત આપણે જોયું તો મોરબીથી પણ સરકાર ચાલી હતી. કદાચ અધિકારીઓ અને નેતાઓને આમ તો અનુભવ જ છે, પણ સાચો અનુભવ કરવો હોય તો ચોમાસામાંથી કદાચ એકાદ અઠવાડિયું સરકાર ઘેડમાંથી ચલાવવી જોઈએ છે આ પ્રકારની પરિસ્થિતિમાં. સમયનો અભાવ છે. હું આપને 1 મિનિટ રોકવા માંગુ છું. ખાલી એટલું કહેવા છું કે ઘેડ પંથક ની અંદર જે હકીકતે બાળ હોય છે, આલો ઠીક છે, આ તો નુકસાન છે, એક આપદા છે, બરોબર, આવીને જતી રહી, પણ રેગ્યુલર બી જ્યારે પારો નથી તૂટતો હોતો ત્યારે બી અહીંયા આગળ અમારે એટલી પરિસ્થિતિ હોય છે કે કોઈ માણસ બીમાર હોય ને ઘરે તો એને દવાખાને લઈ જવા માટે રસ્તો નથી હોતો. પાણી એટલું ભરેલું હોય છે રસ્તા પર કે જે માણસ ડૂબી જાય એટલું પાણી રસ્તા પર ભરેલું હોય છે. એ સમયે કોઈ બીમાર પડ્યું હોય તો અહીંથી દવાખાને જવું બી શક્ય નથી. અને દર મોન્સૂન સિઝનમાં અમારે અહીંયા આગળ જેટલા બી છોકરા, હું એવું નથી કહેતો ભાઈ બધા છોકરા હોશિયાર હોય કે જરૂરી નથી, પણ ભણતર બધા માટે જરૂરી છે. અહીંના છોકરાઓ ભણવા માટે મોન્સૂન સિઝનમાં માની લો ને એનું 50% વેકેશન જ હોય છે, કેમ કે અહીંથી નીકળાતું જ નથી, જવા શક્ય જ નથી, બહાર જવા ભણવા માટે જઈ શકે છે. ઓકે, બહુ ઘણી બધી રીતે અસર થાય છે, કેમ કે દૂધ ભરવા માટે, સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ આવવા માટે અથવા ટ્રેક્ટરથી માંડીને એક વાહનની વ્યવસ્થા ગામ પૂરતી કરવી પડે. કદાચ જો જઈ શકે તો બાકી ન જઈ શકાય. 1.5 મિનિટ જેટલો સમય છે, 2 મિનિટ જેટલો. પાલ આંબલિયા, જે વ્યથા કે જે લાગણી હિતેશભાઈએ મૂકી એ ખરેખર નીટ એન્ડ ક્લીન લાગણી છે કે ઘણી બધી પરિસ્થિતિઓ છે જેને આંકવાની જરૂર છે. પણ હું ઇલેક્શન સમયે માણાવદરથી કેશોદના પટ્ટે ઓજત નદીના કાંઠે એક ગામ પર હતો. ત્યાં એક ખેડૂતો મને વાત કરી હતી કે સાહેબ મારે પાળા બનાવો, પાળા ઇન ધ સેન્સ સામાન્ય દર્શકો માટે કે ઓજત નદીના પાણી આવી ન જાય, ખેતર બચાવવા, ગામ બચાવવા, તો એ પાળો બાંધવો પડે. પાળો તૂટે છે તો નુકસાની થાય છે. તો એ પાળા માટે જે માટી લેવાની વાત છે, સ્વખર્ચે પૈસા ખર્ચીને પણ ઘણી વખત તૈયાર હોય છે, તો એમાં પણ લોચો હોય છે. તો સ્વખર્ચે જે સંરક્ષણ દિવાલ કે પાળો બનાવવાની વાત છે, તો આવી તો ઘણી બધી સમસ્યા છે. તો દર વખતે નુકસાનીનું વળતર ચૂકવવા કરતા પરમેનન્ટ સોલ્યુશન પાછળ શું ઇન્વેસ્ટમેન્ટ ન થઈ શકે? પાલ આંબલિયા, પાલભાઈ. પ્રવીણભાઈ, સરકારની દાનત નથી, બાકી બધું જ થઈ શકે. એના 2 ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે બન્યો, એની અંદર જે નદીઓ નીકળે છે ને, આ નદીઓ માટેના પુલ નેશનલ હાઈવે નથી મૂકતા. નેશનલ હાઈવે પોતે, સરકાર પોતે એવું ઈચ્છે છે કે આ પાણી ભરાય, બરાબર છે. એવી જ રીતે ઘેડની અંદર ક્યારેય 1 મીટર ઊંચાઈના જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રોડ છે ને, આ ઘેડની અંદર આમાંથી મુક્તિ હતી. આ સરકાર અત્યારે 1 મીટરની જગ્યાએ 5-5 મીટરના ઊંચા રોડ બનાવે છે અને જેના કારણે ખેડૂતોને ડૂબાડે છે. નંબર 3, જે હિતેશભાઈ કહેતા હતા એ ફરીથી યાદ કરાવું. ગયા વખતે ઘેડ વિસ્તારના 78 ગામો એવા હતા કે 12-13 દિવસ સંપર્ક વિહોણા થયા હતા. હવે 12-13 દિવસ સંપર્ક વિહોણું જે ગામ થાય, એક નહીં 78 ગામ એ જુનાગઢ અને પોરબંદર કલેક્ટરને લિસ્ટ જાહેર કર્યું હતું. એ 78 ગામોમાંથી કોઈ બીમાર જ નહીં પડ્યું હોય. બીમાર પડ્યું હોય તો આ ઘેડ વિસ્તારના આ ગામોમાં એ પોતાના સ્વજનને તડફડતા મરતા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી, કારણ કે એ લોકો ગામ બહાર જ નથી નીકળી શકતા. એટલે ગયા વખતે અમે આ લડાઈ ચાલુ કરી છે. સરકારે 15,000 કરોડની સામે 1500 કરોડ આપ્યા છે. મારો સવાલ સીધો છે, હું શહેરમાં વિકાસનો વિરોધી નથી. અમદાવાદમાં સાબરમતી તમે રિવરફ્રન્ટ કરો એનો વિરોધી નથી, પણ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટમાં 50,000 કરોડ રૂપિયા સરકાર વાપરે તો અહીંયા 5,000 કરોડ તો વાપરો, બરાબર છે. ત્યાં માત્ર ને માત્ર લોકોને જાહો જલાલી મજા કરવા માટે, આનંદ પ્રમોદ માટે, મનોરંજન માટે તમે ત્યાં રિવરફ્રન્ટ બનાવો છો. જ્યારે અહીંયા અમારા જીવ સટોસટની લડાઈ છે, અમારા આખા આજીવન કમાણી છે, એ 5 મિનિટની અંદર તબાહ થઈ જાય છે. અને અટકાવવા માટે એટલે જે લોકો શહેરમાં છે એમને પણ હું વિનંતી કરું છું કે ઘેરના લોકો માટે શહેરમાં બેઠા છે એ લોકોએ બોલો કે અમદાવાદમાં અમારે સાબરમતી રિવરફ્રન્ટની જરૂર નથી, માણાવદરમાં રિવરફ્રન્ટની જરૂર નથી. ખરેખર જો રિવર ઉપર પ્રોટેક્શન દિવાલો કરવી હોય તો ઘેડની જેટલી નદીઓ છે એના ઉપર પ્રોટેક્શન દિવાલો કરો અને એક ખેડૂત 1 ઇંચ માટી ન ધોવાય એના માટેની સરકાર વ્યવસ્થા કરે. આખા ગુજરાતના લોકોએ ઘેડ માટે બોલવું જોઈએ એવી હું જીએસટીવી ના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને, ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરું છું. ઓકે, ધન્યવાદ હિતેશભાઈ અને પાલ આંબલિયા. અમારો પ્રયત્ન હતો કે ઘેડ વિસ્તારની એ લાગણી મૂકવી, જે લાગણી ચોમાસામાં આટલી કપરી પરિસ્થિતિમાં દરેક દિવસ દરેક રાત સુધી દરેકે નાગરિક અનુભવે છે કે જે સંપર્ક વિહોણું હોય છે. ન માત્ર તબિયત
શિક્ષણથી માંડી, નુકસાનથી માંડી, ઘર વખરી ઘરથી માંડી, ખેતીથી માંડી, જમીનથી માંડી, એમાં પણ જમીન વિકાસ નિગમને આટલા વર્ષોથી તાળા લાગી ગયા હોય તો તમે વિચારી શકો છો કે નુકસાનીનો જે ખાડો છે એની ભરપાઈ કઈ રીતે થશે. તો મેન વર્સિસ ઘેડ ત્યાંના નાગરિકો તો અનુભવ કરી જ રહ્યા છે. કદાચ સરકાર અને અધિકારીઓ સમજે છે બધી જ સારી રીતે, ત્યાંના નેતાઓ, કેન્દ્રીય મંત્રીથી માંડી, ધારાસભ્યોથી માંડીને, પણ આ પ્રક્રિયામાં ભૂતકાળમાં જે રીતે ઉદાહરણ સેટ કર્યા એ રીતે ઉદાહરણ સેટ કરવા હોય ને ખરેખર ઘેડ માટે કંઈક કરવું હોય તો ઘણું બધું થઈ શકે. પણ શું એ થઈ રહ્યું છે અથવા તો એ પૂરતું છે, એ આજે પણ ઘેડ વિસ્તારનો દરેક નાગરિક સીધો સવાલ કરી રહ્યો છે. નમસ્કાર.